વડોદરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ફરિયાદ નોંધાયા બાદ કપુરાઈ પોલીસે આખરે તેમની ધરપકડ કરી. પીડિત મહિલાના પતિને નોકરી અને મહિલાને પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપીને અશોક ઓઝાએ વડોદરા તેમજ મુંબઈની હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સહિત સમગ્ર પરિવાર સામે ગુનો દાખલ કરાયો. આરોપી અશોકના પુત્ર આનંદે પણ પીડિતાને બ્લેકમેલ કરીને માર્ચ મહિનામાં દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાએ જ્યારે આ અંગે અશોકની પત્ની અને પુત્રીને જાણ કરી ત્યારે ન્યાય અપાવવાના બદલે બંને પીડિતાને અશોક સાથે વાત કરવા દબાણ કરીને ધમકીઓ આપી. પોલીસે આ ગુનામાં વપરાયેલા તમામ આરોપીઓના મોબાઈલ ફોન કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી. જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે.